લાલ રંગનો ગાભો ટીંગાડીને વાહન ચાલકોને ચેતવણી અપાઈ છે કે અહીં ધ્યાન રાખજો, અહીં જીવનું જોખમ છે। દ્રશ્યો રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પરના છે કે જ્યાં બ્રિજના બે એક્સપાન્શન વચ્ચે કરવામાં આવેલો લોખંડનો જોઈન્ટ ખુલ્લો પડી ગયો છે। લોખંડની પટ્ટીઓ નીકળી ગઈ છે। કોઈ વાહન ચાલક ત્યાં દુર્ઘટનાનો ભોગ બને નહીં એટલા માટે લાકડીના દંડા પર આવી રીતે કપડું લટકાવી દેવાયું છે। દોઢેક વર્ષ પહેલાં જ આ બ્રિજ તૈયાર થયો હતો, પરંતુ અત્યારથી જ તેના સાંધા ખુલ્લા પડવાનું શરૂ થઈ જતા સવાલો ઉઠ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કરતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ શરૂ કરી દેવાયું। જો કે સાથે જ આ લોખંડની પટ્ટીઓ કોઈ દ્વારા જાણી જોઈને ખુલ્લી પડાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ। અત્યારે મેન્ટેનન્સની કામગીરી ચાલે છે અને એના માટે અમે આ જે નવા એક્સપાન્શન જોઈન્ટ છે એ તો અમે ઓર્ડર કરી દીધો છે અને એ માલ આવી પણ ગયો છે। તો એની માટે અમે ઇન્સ્ટોલેશનની કામગીરી વહેલી તકે ચાલુ કરી દઈશું, પણ એના સેફટી રિલેટેડ કોઈ ઇસ્યુ નથી, પણ આ વસ્તુ બીજી મેટર કરે છે, પણ સિવિલ મેટર છે એટલે એના માટે અમે કમ્પ્લેન કરેલી છે જે તકે। હા, એ ભૂતકાળમાં થઈ ગયેલી છે ને એની કમ્પ્લેન કરેલી છે અમે। સામાન્ય લોકો કાઢી શકે એટલા નબળા અહીંયા ફિટ ને એની માટે મશીનરી ટૂલ્સ હોય પણ કોઈ પણ કાઢી શકે, બરાબર ટૂલ્સ હોઈ શકે, હા હોઈ શકે। હા, કહી શકે કે કેટલા કઈ રીતના એ કામગીરી ચાલુ છે, ક્યાંથી ચાલુ? મને લાગે છે બીજી વાર પ્રયત્ન કર્યો હોય એના કારણે આ ઇસ્યુ થાય, નકર આ ઓપન થવાની જગ્યા શક્ય નથી। કેટલું અકસ્માત સર્જાય તો કેવી ઘટના સર્જાય છે? ને મેન અકસ્માતનો મને કોઈ અંદાજો નથી, પણ ના સર, કારણ કે અમારી રેગ્યુલર ટીમ વર્ક કરે જ છે રેગ્યુલર। જે કાંઈ પણ હોય રૂટીન ચેકઅપ કરીએ અને અમે શું કહે કે કાંઈ પણ થયું હોય તો એને સેફટી બેરિકેડ રાખીને તુરંત અમે નિકાલ ચાલુ કરી દેવી છે એનો। લાલ રંગનો ગાભો ટીંગાડીને વાહન ચાલકોને ચેતવણી અપાઈ છે કે અહીં ધ્યાન રાખજો, અહીં જીવનું જોખમ છે। દ્રશ્યો રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પરના છે કે જ્યાં બ્રિજના બે એક્સપાન્શન વચ્ચે કરવામાં આવેલો લોખંડનો જોઈન્ટ ખુલ્લો પડી ગયો છે। લોખંડની પટ્ટીઓ નીકળી ગઈ છે। કોઈ વાહન ચાલક ત્યાં દુર્ઘટનાનો ભોગ બને નહીં એટલા માટે લાકડીના દંડા પર આવી રીતે કપડું લટકાવી દેવાયું છે। દોઢેક વર્ષ પહેલાં જ આ બ્રિજ તૈયાર થયો હતો, પરંતુ અત્યારથી જ તેના સાંધા ખુલ્લા પડવાનું શરૂ થઈ જતા સવાલો ઉઠ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કરતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ શરૂ કરી દેવાયું। જો કે સાથે જ આ લોખંડની પટ્ટીઓ કોઈ દ્વારા જાણી જોઈને ખુલ્લી પડાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ। અત્યારે મેન્ટેનન્સની કામગીરી ચાલે છે અને એના માટે અમે આ જે નવા એક્સપાન્શન જોઈન્ટ છે એ તો અમે ઓર્ડર કરી દીધો છે અને એ માલ આવી પણ ગયો છે। તો એની માટે અમે ઇન્સ્ટોલેશનની કામગીરી વહેલી તકે ચાલુ કરી દઈશું, પણ એના સેફટી રિલેટેડ કોઈ ઇસ્યુ નથી, પણ આ વસ્તુ બીજી મેટર કરે છે, પણ સિવિલ મેટર છે એટલે એના માટે અમે કમ્પ્લેન કરેલી છે જે તકે। હા, એ ભૂતકાળમાં થઈ ગયેલી છે ને એની કમ્પ્લેન કરેલી છે અમે। હા, સામાન્ય લોકો કાઢી શકે એટલા નબળા અહીંયા ફિટ ને એની માટે મશીનરી ટૂલ્સ હોય પણ કોઈ પણ કાઢી શકે, બરાબર ટૂલ્સ હોઈ શકે, હા હોઈ શકે। હા, કહી શકે કે કેટલા કઈ રીતના એ કામગીરી ચાલુ છે, ક્યાંથી ચાલુ? મને લાગે છે બીજી વાર પ્રયત્ન કર્યો હોય એના કારણે આ ઇસ્યુ થાય, નકર આ ઓપન થવાની જગ્યા શક્ય નથી। કેટલું અકસ્માત સર્જાય તો કેવી ઘટના સર્જાય છે? ને મેન અકસ્માતનો મને કોઈ અંદાજો નથી, પણ ના સર, કારણ કે અમારી રેગ્યુલર ટીમ વર્ક કરે જ છે રેગ્યુલર। જે કાંઈ પણ હોય રૂટીન ચેકઅપ કરીએ અને અમે શું કહે કે કાંઈ પણ થયું હોય તો એને સેફટી બેરિકેડ રાખીને તુરંત અમે નિકાલ ચાલુ કરી દેવી છે એનો।